નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7નું વિષય ગુજરાતીનું પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, ટોટલ માર્ક રહેશે 80 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પ્રશ્ન નંબર 1 છે, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો આપણે વિકલ્પ તરીકે પણ આને લઈ શકીએ. તો પહેલો ક્વેશ્ચન છે, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગને બોધ આપ્યો, તો મધ્યમ કે ધનવાન? તેમાં આપણો જવાબ રહેશે મધ્યમ. મધ્યમ માર્ગને, કેવા માર્ગને? મધ્યમ માર્ગને આપણે જોઈએ તો બોધ આપ્યો હતો. બીજા નંબરનો ક્વેશ્ચન છે, દવા લેવા લોકો ભારે ખાલી જગ્યા થતો હતો, તો ઘસારો ઘસારો, તો ઘસારો થતો હતો. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે ત્રીજા નંબરનું, બીકના માર્યો ખાલી જગ્યાનો ધંધો છોડું તો મારું નાક વઢાઈ જાય, તો બાપ દાદા કે પરદાદા? તો બાપ દાદા. અહીં જવાબ પણ તમને આપેલા છે. પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી, તો ઓછા ટકા. 5મા નંબરનું છે, દિવાળી બેન ખાલી જગ્યા અને મહેનતથી, ખાલી જગ્યા અને મહેનતથી તમામ પડકારો ઝીલતા રહ્યા, તો સ્વાવલંબન. તો એમાં જવાબ આવશે સ્વાવલંબન. સ્વાવલંબન. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે બીજા નંબરનો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે, પ્રાણી માત્રને કાવ્યમાં કયા કયા માનવોનો ઉલ્લેખ થયો છે? તો પ્રાણી માત્ર કાવ્યમાં મહાવીર, બુદ્ધ, ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ, હઝરત મોહમ્મદ પૈગંબર તેમજ અશો ઝરતુષ્ટ્ર જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. બીજા નંબરનું, અહિંસાનો શું અર્થ થાય છે? તો મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી તે અહિંસા છે. તો મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી તે અહિંસા. ત્રીજા નંબરનું, ડૉક્ટરે અરજીમાં શી માંગણી કરી હતી? તો ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માંગણી કરી હતી. ચોથા નંબરનું છે, લેખકની ગાયનું નામ બોડી શાથી પડ્યું હતું? તો લેખકની ગાયને શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોડી પાડ્યું હતું. 5મા નંબરનું છે, ભાભીએ પાણિયારા પર નાગનું ચિત્ર આળેખ્યા પછી શું કર્યું? તો ભાભીએ પાણિયારા પર નાગનું ચિત્ર આળેખ્યા પછી ઘીનો દીવો પેટાવ્યો અને કુલેરનું નિવેદ ધર્યું. નાગપાંચમમાં મિત્રો આવું કરતા હોય છે. તો આનો જવાબ સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવો. પછી છે, છોકરાએ હોળી કેમ તૈયાર કરી છે? તો છોકરાએ તેના બાપદાદાના ધંધાને ટકાવવાને આગળ છે કાર્ય વધારવાના ઈરાદાથી હોળી તૈયાર કરી હશે. પછી છે 7મા નંબરનું, વિવાનને કઈ બીમારી હતી? તો વિવાનને તાવ આવતો હતો અને તેને પેટમાં દુખતું હતું. 8મા નંબર છે, દિવાળીબેનનો જન્મ ક્યાં થયો હતો? તો દિવાળીબેનનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. તો દલખાણીયાના હતા દિવાળીબેન ભીલ, તો યાદ રાખવાનું રહેશે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે? ડૉક્ટરે મન મનાવીને શી રીતે ગામડું ગમાડ્યું? તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે, ક્યારે? તો આનો જવાબ તમારે જાતે દેવાના રહેશે. જોઈ લો સાહિત્ય, જવાબ આપેલા છે એ તમારે જોઈ લો, બાકીના તમારે રિલેટેડ લાગતા હોય તમે જાતે પણ કરી શકો. કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો કર્યા? એમાં કવિએ મહાવીરની અહિંસા, મહાવીર સ્વામીની અહિંસા, ગૌતમ બુદ્ધનો મધ્યમ માર્ગ, શ્રી રામના ન્યાય અને નીતિ સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ ગણ્યા છે. એ જ રીતે ફળની આશા વિના નિર્ભય કરનાર શ્રી કૃષ્ણ, ક્ષમા સિંધુ ઈસુ, દયાને પ્રામાણિક જીવનના ઉદાત્તા હઝરત મોહમ્મદ તેમજ ઝરતુષ્ટ્રના જીવન કાર્યોને પ્રેરણારૂપ ગણ્યા છે. પછી ડૉક્ટર મન કેવી રીતે મનાવ્યું? ગામડું દવાખાનાથી વંચિત હતું. ડૉક્ટરને આવા જીવનની પ્રાથમિક સુવિધાઓથી વંચિત દર્દીઓની સેવા કરવી હતી. એમને થયું કે પોતે મિશનરીની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખવો જોઈએ. પોતાના જીવનલક્ષીના વિચાર સાથે એ ડૉક્ટરનું મન મનાવીને ગામડું ગમાડ્યું. તેનો જવાબ તમારે પોઝ કરીને સાહિત્ય વાંચી લેવા. પછી છે, સાપની આંખોની વિશેષતા. સાપની આંખોને પોપચા હોતા નથી. એની બંને
આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે, પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી. વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે? શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ? અને હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેણે કેવું ગીત ગાતા હતા? તો હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ નીચેનું ગીત ગાતા હતા. સાંજ પંખા જ વેણા જત્તર વાગે, નગારાની બોલે ઠોર, મનમાં ઝીણા બોલે મોર. તો શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રસાયુક્ત આહાર લેવો જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ, નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ, જંક એટલે કે ફાસ્ટ ફૂડને ત્યાગ કરવો જોઈએ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં, ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ. બાકી આ બધું માહિતી તમારે પોઝ કરીને વાંચી લેવાની રહેશે, સાહિત્ય જોઈ લેજો. પછી છે તમારી નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. તમારી શાળામાં પ્રાર્થનામાં તમારા કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો મારી શાળામાં પ્રાર્થનામાં રજૂ કરવા મેં નીચેની તૈયારી કરી છે. શાળાની પ્રાર્થનામાં સર્વધર્મ સંભાવ લગતી ગુજરાતી હિન્દી ભાષાની રચના એકઠી કરી, સંગીતના સાધનોની સહાય લઈને સંગીત શિક્ષકશ્રીની સહાયથી રચનાનો લય ઢાળ સંગીતમાં ઢાળીને સમૂહમાં રજૂ કરવાની તૈયારી કરી. પછી છે ભીખા શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા શી રીતે બદલાઈ ગઈ? તો એનો માહિતી વાંચો. જાનવરને મમતા આપો, પછી જુઓ એ શું નથી આપતા, સમજાવો. આનો જવાબ સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લેવો. તો જોઈ દો. ડૉક્ટરે ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માંગતા તેઓ એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા. ભીખાશેઠ પણ એ વખતે કંઈ ન બોલ્યા. ડૉક્ટરના મનમાં પૂર્ણ પ્રકોપ હતો. ત્યાં એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા. પોતે કામે આવ્યા છે એમ કહીને ડૉક્ટર જેને કંજૂસ માનતા હતા તે ભીખાશેઠે 100 રૂપિયાની નોટો કાઢીને ડૉક્ટરના હાથમાં મૂકી. આ બનાવથી ભીખાશેઠ વિશેની ડૉક્ટરની માન્યતા બદલાઈ ગઈ. જાનવરને મમતા એ આપણે જોઈ લેજો તમે. કવિએ રાષ્ટ્રના લોકોને પડકારો ઝીલવાનું આહ્વાન કર્યું છે શું? એ પણ જોઈ લો. પછી આ પણ જોઈ લો. પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી બને છે? તો પ્રકૃતિ જીવદાત્રી છે. એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે. વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનના કેટલો મોટો ફાળો છે તે સમજી શકાય છે. પશુ પંખીઓ તેમજ જીવમાત્રને વૃક્ષો તેમજ વનરાજી ઉપયોગી છે. એટલું જ નહીં, એને આધારે સૌનું જીવન છે. પછી છે સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે? તો સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે રામ વસે છે. કોણ? રામ, શ્રી રામ વસે છે. પછી છે ગંગાપુરમાં ડૉક્ટરની નિમણૂક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો? તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બાકીના જે વિકલ્પોવાળા ક્વેશ્ચન છે આપણે પાર્ટ 2માં જોઈશું. કેમાં જોઈશું? પાર્ટ 2 એટલે કે બીજા ભાગમાં જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. આગળના બધા ક્વેશ્ચન છે આપણે પાર્ટ 2માં જોઈશું. તો આ સાહિત્ય જોઈ લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.